સિમલા ગેસ્ટ હાઉસમાં બંને ત્યાં રોકેલા અને બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયેલા। વિડીયો વાયરલ થતા યુવતી પર માનસિક આઘાત જોવા મળ્યો। સુરતની અંદર ઘટના બન્યા બાદ પોલીસમાં કયા પ્રકારની ફરિયાદ નોંધાઈ અને પોલીસે અત્યાર સુધી કયા પ્રકારની કાર્યવાહી કરી છે, સુરત પોલીસ શું કહી રહી છે આખી ઘટનાને લઈને? તો સમાચારોમાં આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવવી યુવતીને ભારે પડી છે। મળવાના બહાને હોટલમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી। સ્ટેશન રોડની હોટલમાં આરોપીઓ જે છે તેમણે યુવતીને બોલાવી હતી। અંગત પળોનો વિડીયો જે છે તે ગુપ્ત રીતે બતાવ્યો અને પછી જે યુવતી હતી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું। બાદમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરી દેવામાં આવ્યો હતો। ઇન્સ્ટાગ્રામ પર એ અંગત પળોનો વિડીયો શેર કરી દેવામાં આવ્યો હતો। વિડીયો વાયરલ થતા યુવતી પર માનસિક આઘાત જોવા મળ્યો, જ્યારે ભોગ બનનાર યુવતીએ મહિદપુરા પોલીસ મથકે હિંમતભરી ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી। ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓનો પત્તો લગાવવામાં આવ્યો। મહેસાણાની અંદર આરોપી જે છે તે નાસ્તો ફરતો હોવાની વાત સામે આવી હતી। સુરત પોલીસે મહેસાણા પોલીસને જાણ કરતા મહેસાણા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો। ત્યારે આરોપી કરણ દત્તાણી નામને જે ગુનેગાર છે તેમની સામે હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો। પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડિજિટલ પુરાવા કબજે કરવામાં આવ્યા। યુવતીને કાનૂની અને તબીબી સહાય જે છે તે પૂરી પાડવામાં આવી અને આ મામલે પોલીસે વધુ તપાસ અત્યારે હાલ તો હાથ ધરી દીધી છે। ત્યારે સુરતની અંદર આ એક મોટો કિસ્સો, ન માત્ર સુરત પરંતુ આ પ્રકારના અનેક કેટલાય કિસ્સાઓ બનતા હોય છે, પરંતુ પોલીસ સુધી એ વાત પહોંચતી નથી। યુવતીઓ ડરી જતી હોય છે પોતાની અને પોતાના પરિવારની ઇજ્જતને લઈને કે મારું નામ બદનામ થશે, મારા પરિવારનું નામ બદનામ થશે, અમે ક્યાંય રહેવા લાયક નહીં રહીએ। મિત્રતા કેળવવી એ પણ હવે ખૂબ ખોટું સાબિત થતું જઈ રહ્યું છે, કારણ કે સુરતની અંદર જ્યારે કિસ્સો બન્યો છે ત્યારે આખા સુરતમાં નહીં પરંતુ આખા ગુજરાતમાં ચર્ચાઓ થઈ રહી છે કે આપણી બહેન દીકરીઓ સોશિયલ મીડિયા પર પણ હવે સેફ નથી। સોશિયલ મીડિયા પર પણ એ બેફામ બનેલા અસામાજિક તત્વો, ગુંડાઓ, નરાધમો અને હવસખોરના રાક્ષસીઓ જે છે તે બેઠા છે કે જ્યાં દીકરીઓ બહેનોને બોલાવી ફોસલાવી અને પછી પોતાની જાળમાં ફસાવે, હોટલોમાં બોલાવે, દુષ્કર્મ કરી એમના વિડીયો બનાવી અને વાયરલ કરવાની ધમકી આપે। અને કેટલા એવા આરોપીઓ નરાધમો છે, રાક્ષસો છે કે એમણે વિડીયો વાયરલ કરી દીધો, જેમ સુરતમાં થયું। એ વાયરલ વિડીયોને લઈને યુવતી કેટલા આઘાતમાં હશે કદાચ આપણે કલ્પના ન કરી શકીએ, પરંતુ એ યુવતીના પરિવારનું અને યુવતીનું શું આવું થાય એટલે સ્વાભાવિક છે। અને કેવા કિસ્સાઓ સામે આવે તો પછી યુવતીઓ એ પોલીસ સ્ટેશન સુધી નથી પહોંચતી, કારણ કે પોલીસમાં ફરિયાદ નોંધાશે તો નામ બદનામ થશે અને ક્યાંય રહેવા લાયક નહીં રહીએ તે પ્રકારની મનમાં એક સમજ ઊભી થતી હોય છે। ત્યારે આ પ્રકારની ઘટના બનતા જે લોકો હિંમત ભરીને પોલીસ સુધી પહોંચી જાય તો એ આરોપીઓ પણ પકડાઈ જાય ને એમને કાયદાનો ભાન કરાવવામાં આવે। એટલે સૌ કોઈ લોકોને પોલીસ પણ અપીલ કરતી હોય કે નાનામાં નાની કોઈ ઘટના પણ તમારી સાથે બને છે, ફ્રોડ થાય છે, આ પ્રકારની બળજબરી કરવા માંગે છે અથવા તો તમારી કોઈ છેડતી કરે છે તો તરત જ પોલીસને જાણ કરો, જેથી કરીને આરોપીઓને કાયદાનું ભાન કરાવી શકે। સુરતની અંદર ઘટના બન્યા બાદ પોલીસમાં કયા પ્રકારની ફરિયાદ નોંધાઈ અને પોલીસે અત્યાર સુધી કયા પ્રકારની કાર્યવાહી કરી છે, સુરત પોલીસ શું કહી રહી છે આખી ઘટનાને લઈને, સાંભળીએ અમને। આ મધ્યપુરા પોલીસ સ્ટેશન નંબર એ પાર્ટ ગુના નંબર 92/26 બીએનએસની કલમ 69 તથા આઈટેકની કલમ 76E તથા 76A ના કામે આ કામના ભોગ બનનાર જે છે તે આ કામના આરોપી કરણ નરેશભાઈ દંતાણી સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા અને તેઓ વચ્ચે ગાઢ મિત્રતા થયા બાદ આ કામના આરોપીએ આ કામના ભોગ બનનાર સાથે લગ્ન કરવાનું વચન આપી, લાલચ આપી પોસ્ટ વિસ્તારના અમીસા 4 રસ્તા ખાતે આવેલ હોટેલ સિમલા ગેસ્ટ હાઉસમાં બંને ત્યાં રોકેલા અને બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયેલા। એ ક્ષણનો વિડીયો આરોપીએ ઉતારી લઈ બાદમાં ફરિયાદી આ કામના આરોપી જે ફરિયાદી છે તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી સંબંધ બનાવેલ હોય, બાદમાં લગ્ન કરવાની ના પાડી
આ સદર જે વિડીયો ઉતારેલા હોય એ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી વાયરલ કરી ગુનો કરેલો હોય તે કામે આ કામના ભોગ બનનાર જે આ કામના ફરિયાદી છે તેમણે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ. તે કામે આરોપીને અટક કરી આગળની તજવીજ હાથ ધરેલ છે.